હું ગોરાણી આરતી પાટીદાર દર્શનમાં આપ સૌનું સ્વાગત કરું છું। શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ પ્રેરિત અને સમૂહ લગ્ન આયોજન સમિતિ દ્વારા 10મો સમૂહ લગ્ન સમારોહ શ્રી નિષ્કલંકી નારાયણ ધામ નખત્રાણા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે, જેમાં 14 નવદંપતીઓએ સાજન માજનની હાજરીમાં અગ્નિની સાક્ષીએ ચોરીના 4 ફેરા ફરીને પ્રભુતામાં પગલાં માંડ્યા છે। તો આવો નિહાળીએ આપણે અહીંની અમુક ચલ। वगड़ावो रूड़ा शरणायु ने ढोल, आज वगड़ावो रूड़ा शरणायु ने ढोल, शरणायु ने ढोल नगारा शरणायु ने ढोल, शरणायु ने ढोल नगारा शरणायु ने ढोल। अजवाड़ी रूड़ी रातड़ी रे, आज अजवाड़ी रूड़ी रातड़ी रे, सखी रडियाली कहू बातड़ी रे, मने आखड़ी मां दीदा ओला जन्मो ना कोल, आखड़ी मां दीदा ओला जन्मो ना कोल। शरणायु ने ढोल नगारा शरणायु ने ढोल, शरणायु ने ढोल नगारा शरणायु ने ढोल। जगमयम् अग्निदिव्याः सुरचक्षुषो विश्वदेवावसागम्यम् शृणुयाम देवा हरि ओं प्रगदश्वा शुभं जावानौ प्रदेतकोः षोडशोपचारपदेनः। उत्तर दक्षिण सामने પછી કન્યાએ પગે લાગવાનું છે। તારીના ગગડાથી આપણે વધાવી લઈએ। બોલો મિયા માત કી જય। અમે પહેરાવી દો। बोलिए श्री उमिया माता की जय। निष्कलंकी नारायण भगवान
છે હસ્તમેળાપનું મુહૂર્ત. दक्षिणायम संकल्प संकल्प मम हेलो जवतल थाली ले लो बाजू में जवतल ओम जो जरा मामा आगे આવી જાવ તમે યાર ओम चंद्रमा से नमः स्वाहा ओम चंद्रमा से नमः स्वाहा ओम इंद्राय नमः स्वाहा चौथी वखत लेजो हेलो मामा मामी उभा થાઓ કન્યાને હાથ દઈને આગળ કરો આપણે જો અત્યારે જમણી બાજુ વરમાળા છે જ્યારે ફેરા ફરે તે વરમાળા સૂતરની છે અને વરરાજાની પાછળની સાઈડમાં લેતા આવજો તો આંટી નહીં આવે તૈયાર બધા તૈયાર રેડી હાલો ચોથો મંગલ્યો વર્તાય છે વર આગળ કન્યા પાછળ જમણો પગ વરમાળા ફરાવજો મારા વરમાળા ફરાવો વરમાળા ફરાવજો મારા स्वाहा पकड़ो जरा की ऊपर मुकजो माथे रोडाणी सुपुत्री 13मा लग्न चिरंजीव प्रकाश कुमार नवावासी बेन तथा रमणलाल भाई हरजी भाई भवानी ना सुपुत्र सामे अत्यारे जे हमारा कच्छ में नखत्राणा तालुका में खास पाटीदार दर्शन चैनल द्वारा जे कच्छनी खूबती कड़ी है विकासना काम है धार्मिक जगह बॉर्डर की चिंता ये जो करती हो तो दर्शन चैनल ने जेटला अभिनंदन आपी एटला ओछा बात रही अत्यारे जे हूँ प्रोग्राम में आव्यो छुं सनातन प्रोग्राम में तो पाटीदार समाज द्वारा जे समूह लग्न योजवामां आवे छे दीकरा दीकरीनो खूब ज समाजना सारू आयोजन करवामां आवे छे। आ सनातन समाजवाड़ी तमाम समाज ने ज्यारे कोई लग्न प्रसंग कोईपण आयोजन माटे तमाम ने टोकन भाड़े आपवामां आवे छे। धार्मिक कार्य होय, नवरात्रि होय,
પગયાત્રી બધાને ઉપયોગ થવા છે એનું સારામાં સારે પ્રસાર પ્રચારણ થતું હોય તો એ દર્શન ચેનલ દ્વારા પાટીદાર, તો એના માટે હું ખૂબ ખૂબ અબડાસાના ધારાસભ્ય તરીકે હું એમને અભિનંદન અને શુભેચ્છા આપું છું. આજે જે દીકરા દીકરીઓના સમૂહ લગ્નમાં લગ્ન થઈ રહ્યા છે એને ખૂબ જ ભગવાન તંદુરસ્તી આપે અને સમાજની કાયમ લાગણી રહે અને રહેવાની છે. કારણ કે સમાજમાં જે લગ્ન થતા હોય એમને કાયમ એમ થાય અમારા લગ્ન સમાજને વચ્ચે થયા છે, તો એના માટે ભગવાન એમને શુભેચ્છા ખૂબ ખૂબ અમે આપીએ છીએ અને સમાજમાં હળીમળી રહે અને કુટુંબનું સમાજનું આગળ નામ રોશન કરે એવા અમે ખૂબ શુભ આશીષ આપીએ છીએ. આજે આપણે નિષ્કલગી ધામ નખત્રાણા મુકામે જે અહીંયા કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજ આયોજન કર્યું છે એમાં જે નવ દંપતીએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા છે. તો આ નવ દંપતીને અમારા શુભ અંતરને આશીર્વાદ પાઠવીએ છીએ કે બંને જણા હળી પડીને લાંબુ જીવન જીવે, એની બધી ભગવાન મનોકામના પૂરી કરે. અને અહીંયા કને જે કાંઈ કાર્યક્રમ થઈ રહ્યો છે આ ભગવાનના સાનિધ્યમાં થઈ રહ્યો છે, આ નિષ્કલગીના ભગવાન મા કુળદેવીના સાનિધ્યમાં, તો બહુ ભાગ્યશાળી જીવાત્મા કહેવાય. એને આ બધાને આ સમૂહ લગ્નમાં લાભ લીધો છે અને આ સાલ જે કાંઈ સમૂહ લગ્નમાં જોડાણા છે એનાથી પણ વધારે પણ આવતી સાલ લગ્નમાં જોડાય એવા આ કાર્યક્રમ કરેલો છે. હરિભક્તોને આ નવ દંપતીને મારા શુભ અંતરના આશીર્વાદ. આપણા બધા કાર્યક્રમ આવે છે, એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. ગમે એટલી વ્યસ્તતા હોય છતાં પણ એક નિષ્કલંકી ધામને પોતાનું સમજી અને કાયમને માટે નાનો કે મોટો પ્રસંગ હોય આપણે આમંત્રણ દઈએ અને આપણી વચ્ચે આજે નખત્રાણા આપણે નિષ્કલંકી નારાયણ મંદિર ઉપર સમૂહ લગ્ન પાટીદાર સમાજમાં જે યોજાઈ રહ્યા છે 10 લગ્ન, તો આ લગ્નમાં આપણા સંતો અહીંયાની આપણા અગાઉ જે જયરામ બાપા સંતશ્રી હતા ખૂબ જ આશીર્વાદ એમના લીધા છે અને એમના આશીર્વાદથી હું આજે ત્રીજી વખત ધારાસભ્ય તરીકે તમારા વચ્ચે તમારા બધાના આશીર્વાદથી છું. એ જગ્યાએ આપણા શાંતિરામ બાપુ જ્યારે અહીંયા આપણો જે ઉપેજ છે આજે એમના પાસે પણ આશીર્વાદ લઉં. આપણા દશેરીના મંત્રી, કાર્તિકાના આપણા મંત્રી, આપણા મહારાજશ્રી તેમજ આપણે સમાજના પ્રમુખ શ્રી ડાયા બાપા, જયંતિભાઈ, હરિભાઈ, પ્રવીણભાઈ તેમજ પૂર્વ પ્રમુખ આપણા ગંગારામ બાપા, હંસરાજભાઈ, હરિભાઈ, તમામ વડીલો, ઉપર બેઠેલા ભાઈઓ, માતાઓ, બહેનો, આ જે આપણે મંદિર નિષ્કલંકી નારાયણની જગ્યા છે સમાજવાડી મંદિર, એ આ નખત્રાણા તાલુકાને અમે કોઈ સારું લગાડવા માટે નહીં પણ તમામ જ્ઞાતિથી રાજી છે. રાજી થવાનું એક જ કારણ કે નવરાત્રી હોય, કોઈનો પ્રસંગ હોય, કોઈની જગ્યા સગવડ હોય ન હોય, સગવડ અગવડ, વરસાદની સિઝન હોય તો લગ્ન પ્રસંગ કરવો હોય, કોઈ સારો પ્રસંગ કરવો હોય, એના માટે જે આપ આપો છો એટલે ખૂબ જ કોઈ પણ પાણીયા, લોહાણા, બ્રાહ્મણ, કોઈ પણ જ્ઞાતિ હોય તમામને આપો છો એટલે ખૂબ જ એમને ઉપયોગી છે અને તમામને આપણે સમાજને આશીર્વાદ મળે છે. અને એવી જ એવી તમે ભાવના ભારે વસતા ભાઈઓ જે આપણા છે એ પણ અમારા ઉપર ભાવ રાખજો અને અહીંયાની જે ખૂટતી કડીઓ વિકાસની એ પણ તમે અમને સૂચન કરજો. આપણે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાત સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, તમારી સમાજ એમના સાથે જોડાયેલા છે અને પીડાણા પણ ખૂબ જ હું ઘણી વખત જઈ આવ્યો. જ્યારે ચૂંટણી પહેલાં ટિકિટ મળે તો જઈએ, ટિકિટ મળે દર્શન કરી આવી, મહારાષ્ટ્રના આશીર્વાદ લઈ આવી, મળી જાય, જીતીને પછી પણ ગયા છીએ તો ખૂબ જ તમારા આશીર્વાદ રહ્યા છે, હજી પણ રહે. અને આપણા મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાનને પણ એવી જ લાગણી છે અને આપ લોકો પણ એવી લાગણી રાખજો અને કાંઈ પણ કામ કરજો હોય ગામનું, આપણા એરિયાનું સૂચન કરજો, આપણે સાથે મળી કરશું. ખૂબ ખૂબ આભાર. આજે આ ખાતરી છે આપણે હિન્દુ સમાજના બધા સમૂહ લગ્ન ખૂબ જ હોય તો બધે જવાનું હોય, તમને એમ થશે હવે જરાવર બે થતી એવી વસ્તુ નથી, જ્યાં ન જાય એ નારાજ થાય તો તમારા કને એક શુભેચ્છા અને રજા પણ લઉં છું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આજે આ નિષ્કલંકી નારાયણ ધામ નખત્રાણામાં સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે હું મારા શુભ આશીર્વાદ પાઠવું છું. અહીંયા કને 14 દીકરીઓના અહીંયા કન્યાદાન દેવાશે, લગ્ન યોજાઈ રહ્યા છે અને અનેક સંતોની હાજરીમાં, અનેક સંત મહાપુરુષોની હાજરીમાં સૌના આશીર્વાદ અહીંયા મળી રહ્યા છે.
નિષ્કલંકી ભગવાનનું મંદિર પણ અહીંયા છે, ઉમિયા માતાનું પણ મંદિર છે, એમના પણ આશીર્વાદ આ સૌ યુગલો ઉપર વરસી રહ્યા છે। હું પણ મારા શુભ આશીર્વાદ પાઠવું છું। આ દીકરીઓનો લગ્ન પ્રસંગ મંગલમય થાય, પ્રભુતામાં પગલાં માંડી રહ્યું છે ત્યારે કુટુંબ પરિવારમાં સંપ રાખે, સાસરિયાના કુળને ઉજાળે અને આ કુટુંબ પરિવારનું સર્વત્ર મંગલ થાય અને અનેક લોકો અહીંયા ભોજન લેશે અને દર વર્ષે આવા સમૂહ લગ્ન યોજાઈ રહે છે। વધુમાં વધુ લોકો અહીંયા સમૂહ લગ્નમાં ભાગ લે એ હું મારા અનુરોધ કરું છું અને મારા શુભ આશીર્વાદ પાઠવું છું। આપ સૌનું મંગલ થાવ, આપ સૌ પરમાત્માના પથ ઉપર આગળ વધો એવા મારા શુભ આશીર્વાદ। છેલ્લે આશા રાખીને દ્રઢ હૃદયમાં હિંમત રાખજો, ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો, નિરાશાને મૂકી દઈ નવીન આશા उर धरजो, जता सत्यना राह पर पग पाछो न भरजो। इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ। हरिओम। उपप्रमुख श्रीओ, वडीलो, सखी बामासा दाताओ एवं आ लग्न सुधी जोड़ाયેલા 14 વરઘોડિયા, એમના સગા સ્નેહીજનો, માતા પિતાઓ અને યુવક સંઘ, મહિલા સંઘના આગેવાનો, એના સર્વે સભ્યશ્રીઓ, સદસ્યશ્રીઓ, પછી કેમેરામેનો, પૂજ્ય ભૂદેવશ્રી અને સર્વે પત્રકાર મિત્રો, આપ સૌ આ 10મો સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જે કંઈ આ સમૂહ લગ્ન આયોજન સમિતિના અને સમાજના આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત થયા છો, તો હૃદયના ભાવથી સમૂહ લગ્ન આયોજન સમિતિ તરીકે અને સમાજ વતી આપ સૌનું હૃદયના ભાવથી કોટી કોટી વંદન સહ આપ સૌનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું। સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ। અને હવે આપણે સમયની સાથે ચાલીશું તો પ્રેરણાપીઠ તિરણાથી પૂજ્ય મહારાજશ્રી, હું પણ 2 દિવસ પહેલા ગયો તો ત્યારે પત્રિકા આપી અને જે પત્રિકા આપી ત્યારે મહારાજશ્રીએ કીધું હતું કે મારા હૃદયના ભાવથી આ કાર્યક્રમમાં જે કાંઈ નવયુગલો જોડાઈ રહ્યા છે એમને હૃદયના ભાવથી મારા અંતરના આશીર્વાદ છે। સાથે સાથે પ્રવીણભાઈ જાદવાણી જે પશ્ચિમ કચ્છના આપણા ત્યાંના પ્રતિનિધિ પ્રેરણાપીઠના ટ્રસ્ટી છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, તો એ પણ પૂજ્ય મહારાજશ્રીનો આ સંદેશો લઈને આવ્યા છે અને આપણે એ પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદના સંદેશાને હૃદયના ભાવથી સહર્ષ સ્વીકાર કરીએ છીએ અને પૂજ્ય મહારાજશ્રીને જે કંઈ શુભેચ્છા પાઠવી છે, જે કંઈ આશીર્વાદ પાઠવ્યા છે એમના હૃદયના ભાવથી આપણે સ્વીકાર કરીએ છીએ। અને સાથે સાથે આપણું આમંત્રણ હતું અને પાતિયા શ્રી ઉમિયાજી રામા મંડળ, પાતિયા ઉમિયાજી રામા મંડળ ના સર્વે યુવાનો, એનામાં પ્રમુખ છે શ્રી ધીરુભાઈ પોકાર, જે રામદેવ પીરનું પાત્ર ભજવી રહ્યા છે। એમને ખાસ કીધું હતું કે હું આ કાર્યક્રમમાં હાજરી આપીશ અને દરેક દીકરીને એક રામદેવ પીરની છબી અને હેન્ડ બ્લાઇન્ડર તરીકે અમે કન્યાદાન આપશું। તો ધીરુભાઈ પણ ઉપસ્થિત થયા છે, તો ક્યારે ધીરુભાઈ? ધીરુભાઈ અહીંયા આવો, અમે હૃદયના ભાવથી આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સ્ટેજ ઉપર ધીરુભાઈ આપ સ્થાન લેશો એવી આપને વિનંતી કરીએ છીએ। શ્રી ઉમિયાજી પાટીદાર રામા મંડળ પાતિયાના પ્રમુખ શ્રી ધીરુભાઈ પોકાર, આવો ધીરુભાઈ। હવે સાથે સાથે દેવજીભાઈનો હમણાં ફોન હતો અને કાયમ બાપા, સંતો, વડીલો કાયમને માટે પ્રેરણાપીઠ તિરાણા દરેક દીકરીને જ્યારે પણ આપણે અહીંયા સમૂહ લગ્નનો ઉજવણી કરીએ છીએ ત્યારે 51,000 રૂપિયા પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ તરફથી કન્યાદાનના મળે છે। આપણે એનો સહજ સ્વીકાર કરીએ છીએ અને પૂજ્ય મહારાજશ્રીની જે કંઈ આશીર્વચન છે એમના હૃદયમાં આપણે ખૂબ સ્થાન છે એ આપણે મહારાજની અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ। પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી નતમસ્તકે વંદન। हमने जो बात करी कि पातिया रामा मंडल ना प्रमुख श्री धीरजभाई पोकार अपनी वच्चे उपस्थित है, तो आ तबके पहली वखत आ समूह लग्न में अपना आमंत्रण ने मान आपी पधारेला छे। घणी बधी वखत वातो थाय, मळे फोन थी पण वातो थाय અને સમાજની પણ ચર્ચાઓ કે કોઈ પણ વાતો થતી હોય તો આજે અહીં ઉપસ્થિત થયા છે, તો એ પણ એક સંત તરીકેનો કાર્યક્રમ નિસ્વાર્થ ભાવે આજે 35 વર્ષ થયા જે આ કાર્યક્રમ કરી રહ્યા હોય, તો ખરેખર કોઈ પણ કલાકારને
પૈસાની પણ અપેક્ષા નથી અને એક સેવાનું કાર્ય અને દીકરીઓના માટે, ગાયોના માટે, મંદિરોના માટે જે કાર્ય કરી રહ્યા છે, તો આજે ધીરુભાઈ પણ ઉપસ્થિત છે, તો વિનંતી કરી ધીરુભાઈ પોકારને કે 2 મિનિટ માટે આપ પણ સમયને સાથે રાખી અને આશીર્વચન આપશો. શ્રી ધીરુભાઈ પોકાર. પરમ વંદનીય સંત શિરોમણી, આપ સર્વેના ચરણોમાં વંદન. વડીલ વૃંદ, મહાનુભાવો અને આજે જે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી છે એવી આપણી લાડલી દીકરીઓ અને દીકરાઓ, આજે આ તબક્કે આવા પાવન પ્રસંગે જ્યારે મને બોલવાનો મોકો મળ્યો છે, તો પેલો હું આભાર વ્યક્ત કરીશ આ સંસ્થાનો કે આવા ભગીરથ કાર્યની અંદર જ્યારે અમને પણ કંઈક જોડાવાનો મોકો મળ્યો છે. વાત કરી હીરાભાઈ કે 35-37 વર્ષ થયા રામદેવજી મહારાજનું આખ્યાન કરતા કરતા ઘણા બધા તમારા જેવા દેવ લોકોના દર્શનનો લાભ મળ્યો છે અને આ તબક્કે તમે બધા અમને એ નાતે ઓળખો છો એ અમારા માટે બહુ મોટી ગૌરવની વાત છે. અને અમે આવ્યા છીએ ફક્ત રામદેવજી મહારાજના દૂત બનીને, ભગવાન રામદેવજી મહારાજની બેન સગુણાનું કન્યાદાન આપ જેવા દાતાઓ દ્વારા જ્યારે કરવામાં આવતું તો અમે માધ્યમ બની અને આપણી આ દીકરીઓ સુધી પહોંચાડવા માટે અમે આવ્યા છીએ. એટલે અમે તો ફક્ત એક એમ કહેવાય ને કે જે તે વખતે ભગવાનનો પાઠ મંડાતો હોય ત્યારે કોટવાલને મૂકતા કે જાઓ આમંત્રણ દઈ આવો, તો અમે કોટવાલ બની અને આપની વચ્ચે આવ્યા છીએ. તો એ દીકરીઓને અમારા તરફથી એક સગુણાબેનનું કરિયાવર કન્યાદાન છે, તો એમના અમે ચરણે ધરશું, એમના પણ આશીર્વાદ લેશું. કહેવાય છે કે દીકરી નથી સાપનો ભારો, એટલે છે તુલસીનો પ્યારો. સાપનો ભારો ક્યારે બને મા બાપ માટે દીકરી? કે જ્યારે મા બાપનું અનાદર કરીને જ્યારે બીજા કોઈ લોકો પૈકી ભાગી જતી હોય ત્યારે દીકરી સાપનો ભારો બને. નહીંતર આપણે સમાજની અંદર દીકરીને આપણે એક એવું સ્થાન આપ્યું છે કે ભગવાન પછી સંતો અને સંતો પછી આપણે દીકરીઓને આપણે સ્થાન આપીશું. તો એવી દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી છે, તો એમને હું નતમસ્તકે વંદન કરીશ અને એટલું કહીશ કે તમારી જોડે એક કુળ નહીં પરંતુ 3 કુળની લાજ તમે તમારી સાથે લઈને જાઓ છો. એક છે મા બાપની, બીજી છે મામા પ્રશ્ન આપણા મામાની અને ત્રીજી છે સાસરિયા પક્ષની. તો આવા સાધુ સંતોના આશીર્વાદ હોય અને મા બાપે પોતાની દીકરીને કેળવણી સાથે આવા સંસ્કાર સાથે જ્યારે વડાવી રહ્યા છે, તો દીકરી પણ એમના એ સંસ્કારોને એના સાસરિયામાં જઈને ઉજાગર કરે. અને આપણે બધા એવી પ્રાર્થના કરીએ કે આવનારી પેઢીની અંદર આપણી બધી દીકરીઓ એક સારામાં સારું આપણી સમાજનું નામ ઉજાગર કરે. ક્યારે પણ એવું ન થાય કે કોઈ વિધર્મી ભેગી ભાગીને આપણી સમાજને નામ કલંકિત કરે. તો આપ સર્વેને પ્રાર્થના કરી અને આ તબક્કે અમને પણ આવો નાનો એવો મોકો મળ્યો છે. આજે અમારા રામા મંડળ દ્વારા 153 દીકરીઓને કન્યાદાન અમે કરવા જઈ રહ્યા છીએ. તો આખા કચ્છની અંદર અમારી ટીમ બધી જગ્યાએ ગઈ છે, તો એ પણ અમારા માટે ગૌરવની વાત છે. અને બધાને વિનંતી કરીશ કે સમાજની અંદર કોઈ પણ સામાન્ય પરિવાર હોય કે જેમને કઈ તકલીફ હોય ને લગ્ન પ્રસંગે કરિયાવરની ઈચ્છા હોય તો અમે કરિયાવર પણ કરીએ છીએ. તો એવા નાના હોય તમામ હિન્દુ સમાજની દીકરીઓને કન્યાદાન કરવાનું આજે ફક્ત પાટીદાર સમાજની, તમામ હિન્દુ સમાજની. એટલે આપણે હવે આ બધી વસ્તુ છોડવી પડશે. ક્યાંક સંપ્રદાયના વાડામાંથી બહાર આવવું પડશે અને ક્યાંક જ્ઞાતિના વાડામાંથી બહાર આવવું પડશે. આપણે હિન્દુ બનીને આગળ આવવું પડશે, તો જ આવનારા દિવસોની અંદર આપણે છે વિધર્મીઓ સામે લડી પણ શકશું અને આપણા સનાતન સંપ્રદાય, આપણા સનાતન ધર્મને પણ આપણે આગળ વધારી શકશું. તો આ પ્રસંગે આપ સર્વેના હૃદયમાં બિરાજમાન ભગવાન નારાયણને વંદન કરી અને ફરી એટલું કહીશ કે દીકરી એક બાપનું ઘરેણું છે. પરિવારની અંદર દીકરી બધાથી વધારે વાલી હોય તેના બાપને હોય છે. અને દીકરી જ્યારે જાય છે ત્યારે બાપની ઇજ્જત, એની માન અને મર્યાદા સાથે લઈને જાય છે. તો બધી દીકરીઓને અમે નતમસ્તકે વંદન કરશું કે પિતાનું તમે પાલવશો, પિતાનું ઘરેણું છો, પિતાનું હૃદય છો અને કાળજાનો કટકો છો. તો એ બાપનું નામ હંમેશા ઉપર રહે એવા આપણે સદકાર્યો કરીએ. અને સાસરિયાની અંદર પણ તમે એવું તમારું વર્તન વાણી અને આપણું કાર્ય હોય કે ત્યાં પણ તમે દીકરી બનીને જ રહેશો એવી અમને પૂર્ણ આશા પણ છે અને તમારા પર પૂર્ણ વિશ્વાસ પણ છે. તો આ પ્રસંગે સર્વે અહીંયા જે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે સર્વે વરઘોડિયાને અમારા રામા મંડળ વતીથી રામદેવજી મહારાજના શુભ આશીષ સાથે
આપ સર્વેને નતમસ્તકે વંદન કરી અમારી પ્રસાદી રૂપે અમે જે આપની સમક્ષ કન્યાદાન રૂપે લઈને આવ્યા છીએ એનો સરસ સ્વીકાર કરશો। માં ઉમિયા અને રામદેવજી મહારાજની પ્રતિમા પણ સાથે છે, તો જ્યારે જ્યારે તમે એમના દર્શન કરશો ત્યારે અમને એવું લાગશે કે અમારો આ કરેલું કાર્ય સફળ થયું છે। સંતોના ચરણમાં વંદન। આપ સર્વેના હૃદયમાં બિરાજમાન ભગવાન નારાયણને વંદન કરી વિરમું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે છેલ્લે આપણા પ્રમુખશ્રી સમાજના પ્રમુખશ્રી દયાબાપાને વિનંતી કરી 2 મિનિટ માટે આપ આશીર્વચન આપો। દૂર દૂરથી પધારેલા જામથી લઈ આવેલા વેવાઈઓ અને એમ જ મામીઓ સર્વને મારા નમસ્કાર। મારે ઘણો વાત કરવી નથી ને આશીર્વાદ ખૂબ આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરે આપી દીધા છે અને હવે આશીર્વાદ તો ઠીક છે, પણ એટલું એક મને યાદ આવી ગયું કે મહારાજે જે આ 7 પગલાનો જે વાત કરી એમાં જરાક મહારાજે એવું વાત કરી કે છેલ્લી બાકી તમે કે હોટલમાંથી લઈને જમાડજો, પણ મને ભૂદેવને એટલી વિનંતી કરવી છે કે મને મારી સમાજ પ્રત્યે મને એટલો ગર્વ છે। હોટલ તો દૂર નહીં, પણ લસણ ડુંગળી એમ તમાકુ અને આદિ પદાર્થનો પણ અમારી સમાજમાં વ્યસન દૂર કરવાનું છે અને અમારી સમાજમાં બંધી છે। બીજી વાત આપણે સૌ અત્યારે લગ્નમાં પ્રભુતાના પગલા પાડે છે ત્યારે સંપથી રહેવું અને તમામ હિન્દુ સમાજ એક થઈને રહેવું। અત્યારે ભારત છે એ વિશ્વગુરુ ને આરે જઈ રહ્યો છે, એટલે આપણે હવે સંપથી રહેવું જોઈએ। કરવા પાટીદાર હોય યા ગમે તે હોય, કોઈ બી સમાજના હોય, એટલે આપણે હવે એક થઈને રહેવાનું। અને અત્યારે હવે આપણે ભારત છે એ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રને લેવલે આપણે જઈ રહ્યા છીએ, એટલે આપણે આ એકતાની જરૂરી છે। લડાઈ ઝઘડાની જરૂરી નથી। કોઈ બી હોય દેર દેરાણીના ઝઘડા હોય, ભાઈ ભાઈના હોય કે કુટુંબ એ બધા ઝઘડા હોય બંધ કરી અને આપણે સર્વે એક થઈ, એ જ અમારી વિનંતી છે। અસ્તુ। જય ગુરુદેવ। છેલ્લે આપણા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખને વિનંતી કરીશ આપ આ તબક્કે આશીર્વચન આપશો। શ્રી સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ શ્રી જયંતિભાઈ। સદગુરુ દેવ કી જય। કુળદેવી ઉમિયા માત કી જય। 14 જે જોડા આજે પ્રભુતાના પગલા માંડી રહ્યા છે એ 14 જોડા અને એના સગા સંબંધીઓ, સગાવાલાઓ અને બધા ભાઈ ભક્તજનો, આપણે લગ્ન અઢી અક્ષરનો શબ્દ હે, પણ અઢી અક્ષરમાં આખા જીવનનો સાર હે। કારણ કે આજે આપણે આપણું દાંપત્ય જીવનનો બદલાવ આવ્યો અને ગ્રસ્તાશ્રમમાં આજે ગ્રસ્તી બની રહ્યા, તો એક નવું જીવન આવેલું। એમાં સંતો આપણને એમાં કઈ રીતે જીવવું એના બધા આપણને ઘણી બધી વાતો કરી, તો આપણે આપણું જીવન કઈ રીતે જીવી અને આપણું જીવનને સાર્થક બનાવવું એ આજે શીખ લઈને જવાનું હોય। અને બીજું જે આ સમાજનું જે એક આ યજ્ઞ વૈદિક યજ્ઞકીય જે આયોજન છે એમાં આપણે હવન આપવા માટે તત્પર છીએ, પણ મને એમ લાગેલું કે હજી આપણી થોડીક જાગૃતતા ઓછી હોય અથવા આપણને હજી થોડોક સમૂહ લગ્ન પ્રત્યે અણગમો હોય કે આપણી જે ધારેલી સંખ્યા અત્યારે 14ની થઈ છે, હમણાં અહીંયા સંતોએ પણ કહ્યું કે હજી આનાથી વિશેષ સંખ્યા હોવી જોઈએ। તો આપણે અત્યારે 40 ગામમાં આપણે બધા સમાજના ભાઈઓ છીએ, એક જોડું જો આવે ગામ દીઠ તો 40 જોડા થાય, તો એ કાંઈ મોટી વાત નથી। અને હમણાં કદાચ આપણે થોડું કન્સેશન આપી અને એક ભાઈ કે બેન 40માંથી એક આવે તો 20 જોડા થાય, એટલે થોડુંક આપણે આમાં ધ્યાન દેવું પડશે। કારણ કે સમૂહ લગ્નથી આર્થિક અને સામાજિક ને અને એક સામાજિક એકતા વધે અને આર્થિક થોડીક સજ્જતા વધે અને પૈસાની કદાચ આપણે વધી પડે તો આપણે શિક્ષણ કાર્ય, મેડિકલ ક્ષેત્રે આપણે ઘણા બધા કામો કરવાના। અને હમણાં જે હીરાભાઈ વાત કરી, અમારા લીમાણી પરિવારમાં જે પ્રી વેડિંગનો જે કાયદો મૂક્યો હોય કે લગ્ન પહેલાં કે આપણે આ બધું કાંઈ ન કરવાનું અને બધાને ફોટા પાડીને આખા મૂકવાના અને ખોટું બધું ખોટું થાય, તો એના ઉપર સદંતર પ્રતિબંધ મૂક્યો હોય એ આપણે પણ એનો 100% પાલન કરવાનું હોય। એના સિવાય બીજા ઘણા બધા નુકતા વધતા જાય,
એમાં પણ અમારી અપીલ છે કે આવા ખોટા ખર્ચા વધેરા, ખોટીપા વધેરા અને સમૂહ લગ્નમાં આવું તો ઘરે કાંઈ કરવાની જરૂર નથી. આપણે ઘરે ભાઈયાર જમાડી, સમાજ જમાડી, ઠીક છે, પહેલી વાર કરવું તો કરવું પડે, પણ હવે લગ્ન લગભગ એક કરતા એક હોય, 2 લગ્ન થતા પછી હોય કેટલું આખું બધું આ જમાડવા પ્રસંગ કરવા અને મહેંદી રસમ કરવી, આવા બાપા હારીને ચાને ડિસ્કો કરાવો, એટલે આ બધું અયોગ્ય બધી વસ્તુ હોય. અમુક વસ્તુ ખોટી થઈ ગઈ, એના ઉપર આપણે સમજવાની જરૂર છે અને કુરિવાજો તો આપણે વેરાસર સમાજની જે કાંઈ પ્રયોજન છે અને જે કાંઈ વડીલોની સંતોની લાગણી છે એને માન દઈએ અને આનાથી વિશેષ આવતી સાલે બહોળી સંખ્યામાં, વિશેષ સંખ્યામાં 20થી ઉપરની સંખ્યા થાય, 20થી 25 સુધીની નેમ લઈ અમારી આયોજન સમિતિની નેમ છે. અહીંયા અમારા હીરાભાઈને આખી ટીમ એના પર તત્પર છે અને ભલેને દોડે પડાય, આપણે ક્યાં બીજો 5000 રૂપિયા દઈને આપણે લગ્ન કરવાનું તો એમને દોડાવી બરાબર અને એના પાસે પૂરો આપણે લાભ લઈ. તો હવે આપણે વધુ ના કહેતા સમૂહ લગ્નને ફરીથી આવતા વર્ષે ફરી મોટી સંખ્યામાં લાભ લઈ સમાજના એક કર્તવ્યોને આપણે બિરદાવીએ. આ સાથે જે કાંઈ આપણે બધા ઉપસ્થિત થયા છીએ એને નતમસ્તકે વંદન કરી બધાને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. અને કે સંતોને સારો રડીને આપણે સન્માન કરશું. ત્રણે સંતોનું ભૂદેવ કિધર ગયા? હેડાચો હેડાચો. 2 ભૂદેવોનું સાથે સન્માન કરો. આપણા 3 ભૂદેવો છે. ત્રીજા કેટલા ગયા? ત્રીજા. હલો, સમાજના પ્રમુખો 3 સંતોનું એક સન્માન કરો સાલથી. 3નું 3 સંતોને સાલથી સન્માન છો. બોલો સદગુરુ દેવ કી. આવો ભૂદેવ અહીં પણ ગયો. હા, ત્રોય ભલે પીલા કરે કમાણી ચાલુ વાંધો નહીં. એ બધા ભૂજે સંતો મારા. બોલો સદગુરુ દેવ કી જય. સતી બાપાને પૂજ્ય સતી બાપા. બોલો સદગુરુ દેવ કી જય. ભૂદેવ ને વાલજીભાઈ ભૂદેવ ને હાલો. હો બોલો સદગુરુ દેવ કી. બીજી સાલી આવો જયંતિભાઈ બીજા ભૂદેવ ને હાલો. એ જ ઘટનાક્રમમાં હવે પૂજ્ય સંતોના વરદ હસ્તે ચાલુ તૈયાર રાખજો. આપણે આજના બ્રહ્મ ભજનના મુખ્ય યજમાન શ્રી દેવકીબેન, સ્વર્ગસ્થ શ્રી દેવકીબેન વાલજીભાઈ લીમાણી પરિવાર હસ્તે ચુનીભાઈ અને રમેશભાઈ અને અમૃતભાઈ 3 ભાઈઓ તરફથી 1,51,000 રૂપિયા આજના મુખ્ય ભોજનદાતા તરીકે મળ્યા છે. તો આવશો આપણું સાલનું સન્માન સ્વીકારવા માટે આવી જશો. સંતોના વર્ષે સાલ એ જ ઘટનાક્રમમાં આવો તમે. આગલા દિવસના ગઈકાલના સાંજના રાત્રિ ભોજનના દાતા શ્રી રમજીભાઈ જીવરાજભાઈ સાંખલા પરિવાર વિગોડી. શ્રી રમજીભાઈ જીવરાજભાઈ સાંખલા વિગોડી પરિવાર આપ આવશો, સન્માન સ્વીકારશો. રમજીભાઈ આપ. એ જ ઘટનાક્રમમાં આ સમિયાણામાં આપણે બેઠાલા છીએ. એ સમિયાણાના જે દાતા છે, લગ્ન મંડપના દાતા શ્રી નાના અંગિયા સત્સંગ સનાતન સમાજ પ્રમુખ શ્રી મંજી બાપા, મંજીભાઈ વસ્તાભાઈ મુખી પ્રમુખ શ્રી નાના અંગિયા સત્સંગ સમાજના આ માંડવાના દાતા એ મનુ બાપા સત્સંગ સમાજ છે. આ રમજીભાઈ નો દીકરો આવી ગયો. ભાઈ મારે પગે લાગો, સાલો ડાળે મારે સાલો ડાળ્યો ઓડાતા. નાના અંગિયા સત્સંગ સમાજ ઝડપથી આવતા જજો બાપા. હવે આજે સવારના ચા નાસ્તાના દાતા ધનજીભાઈ નાનભાઈ ગોગારી ટોળિયા હાલે સુરત, કરમસિંહભાઈ નાનભાઈ ગોગારી ટોળિયા હાલે મુવાલ હસ્તે પ્રેમજીભાઈ આવી જાઓ. હવે નામ બોલાયેલા ઝડપથી આવતા જજો. અમારા સન્માનનો સ્વીકાર કરતા જજો. પછી આપણે જે આઈસ્ક્રીમ ખવડાવી અને ટાટા કર્યા એ આઈસ્ક્રીમના દાતા લાલજીભાઈ શિવજીભાઈ વેલાણી માનુકવા પરિવાર વતી આવી જજો. ચંદુભાઈ પછી ગામે ગામ આમંત્રણ પત્રિકા મોકલાવી છે. એ આમંત્રણ પત્રિકાના દાતા જયંતિલાલભાઈ નાનજીભાઈ લીમાણી યુવા આપણા પ્રમુખ શ્રી સમૂહ લગ્ન આયોજન સમિતિ. જયંતિ બાપાને વિનંતી કરી આપ અમારા સાલનો સન્માન સ્વીકારશો. આવો જયંતિ બાપા. પછી લગ્ન ગીત પાર્ટીના દાતા સત્સંગ સમાજ દેવપર યશ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વેલા કાકા આવી જાઓ.
आओ विनती काका આવી જશો ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવપત સત્પંચ સમાજ ચોરી કરતા સાઉન્ડના દાતા રામજીભાઈ કરમજીભાઈ ફોકા જીયાપર હસ્તે વાણજીભાઈ તથા અરવિંદભાઈ આવી જશો સાલનું સન્માન સ્વીકારવા માટે। હવે આ લગ્નને સફળ બનાવવા માટે આજીવન કન્યાદાનના જે દાતાઓ મળે છે પાનેતર બ્રહ્મલીન મહામંડળ સ્વામી જયરામજી મહારાજના શિષ્ય મંડળ તરફથી પ્રમુખ શ્રી કિશોરભાઈ આવી જશો। કંસાર શેઠ श्री पश्चिम विभाग सतपंथी भाविको तरफथी प्रमुख श्री આવી જશો। महामंडलो श्री अर्जनभाई पचनभाई जमाई जबुआनी मम्माई मोरा अर्जन बापा सुटकेस श्री जयपुर राजस्थान सतपंथी भाविको भाई लेता आवजो भला मने खबर नहीं हो तो जाऊ रो। कांडागरिया श्री सतपंथ परिवार लक्ष्मीपर नेत्रा सत्संग परिवार लक्ष्मीपर नेत्रा कांडागड़िया तांबाना लोटा અને પ્રેશર કુકર શ્રી મગનભાઈ સોમજીભાઈ ભગત આણંદસર હાલે નાસિક મગન બાપા આવી જજો। પછી મિક્સર ગંગા સ્વરૂપ માતાજી હીરુબેન શિવજીભાઈ સોમજીભાઈ ભગત પરિવાર હસ્તે વિનુભાઈ તથા જીતુભાઈ આણંદસર હાલે કોચિંગ વરરાજાની તલવાર આવેલા બધા આવતા જશે। પ્રેમજીભાઈ શામજીભાઈ ભગત स्टील टिफिन कांतिलाल मुलजीभाई लिमानी देवपर यश ट्रॉली बैग नाना अंगिया सतपंथ समाज हस्ते हर्षुखभाई मंत्री श्री આવી જજો। ब्लैंकेट श्री अथर्ववेदी सतपंथ सेवा आश्रम अलखधाम कादिया पूज्य महाराज श्री हाँ अत्यारे जे कई कन्यादान रामा मंडलना भाईओ लई आव्या छे दरेक चोरीमां दीकरीने आशीर्वाद स्वरूपे धीरुभाई साथे जी आवो अने लई आवो। पछी चांदीना सिक्का महाराजश्रीने साथ दीधी ने अत्रवेदी सेवा से माताजी मीनाबेन प्रेमदास बाबू जयंतीभाई तमे लई लेजो। केशोर साध्वी श्री गोमतामा मनुबापा तमे लई लेजो। थर्मोस वेलजीभाई तथा भीमानी परिवार दिनेशभाई तमे लई लेजो। कच्छ कड़वा पाटीदार सतपंथ महिला मंडल हस्ते चंद्रिकाबेन मगनलाल पारसिया भेरैया दिवागरिया सदगुरु ट्रेडर्स गंगाराम बापा नाना अंगिया वाजो पोकड़ा शामजीभाई केसरा चाबैया रायण मोटी सोलापुरी चौसा गोपालभाई दलजीभाई पोकार पंढरपुर महाराष्ट्र छासनी मोटर नागवीर सतपंथ समाज हस्ते करमसिंह बापा सेंडविच टोस्टर खोबरी सतपंथ समाज हस्ते तेजामनजी भगत अगर दर्शन भाई मावजी हो तो ये माटे गमे आओ। स्टील वासन से स्वर्गस्थ वस्ताभाई देवसिंहभाई मुखी परिवार वती जे कोई आता हो આવી જજો पापा। हाँ हाँ कन्याओं बेचो ने रामा मंडलना भाईओ बधी कन्याओं देता आओ जाओ खावा धीरुभाई जाओ धीरुभाई। इलेक्ट्रिक प्रेस भरतभाई तथा सुरेंद्रभाई वाजी साबैया नवसारी। इलेक्ट्रिक टेंडर धीरुभाई તમે જરા ક્યાં આવજો। ધીરુભાઈ એક સાથ સન્માન લેજો તો પાટિયા પાટીદાર ઉમિયાજી રામા મંડળ ધીરુભાઈ બીજા ગમે ભાઈ આવો। પછી સ્ટીલની મલ્ટી કઢાઈ શ્રીમતી પ્રેમીલાબેન કૃષ્ણભાઈ ભગત આણંદસર હાલે નાસિક। ચાંદીના કડા પગના ગૌરીભાઈ સોની आप આવી જજો ગૌરી બાપા અમારું સાલ સન્માન સ્વીકારશો। પછી રોકડ દાન ભેટમાં જેને સહયોગ કર્યો છે એવા 30,000 રૂપિયા શ્રી પશ્ચિમ વિભાગ સતપંથી ભાવિકો સર્વે વતી પશ્ચિમ વિભાગના પ્રમુખશ્રીને વિનંતી કરી સાહેબ આવશો સન્માન લેવા માટે। ચંદુભાઈ 11,000 દાતાશ્રીઓ દેશપ્ર સતપંથ સમાજ હસ્તે નસીભાઈ દર્શી સતપંથ સમાજ હસ્તે પ્રવીણભાઈ मेरव सतपंथ सनातन समाज हस्ते वीरसी शिवराज मुखी मानुपुरा सतपंथ समाज लालजी शिवजी कल्याणपुर सतपंथ समाज लयेश भाई दुर्गापुर सतपंथ समाज लालजी भाई रायन सतपंथ समाज शामजी भाई वड़वा सतपंथ समाज हस्ते गोविंद भाई जियापुर सतपंथ समाज हस्ते विश्राम बापा मुखी जीवाबेन गोपालभाई चैरिटेबल ट्रस्ट भरूच स्वर्गस्थ देवकाबेन माधुजी भाई जबुआनी मम्माई मोरा हस्ते नरसिंह भाई आटला जल्दी से आओ लेता जाओ।
પછી 51 ના દાતાઓ છે શ્રી બિંદડા સત્પંચ સમાજ કાંતિભાઈ, મુંદ્રા સત્પંચી ભાવિકો ડાયા બાપા ડાયાભાઈ માંજી પ્રમોદ, ધનજીભાઈ દેવજીભાઈ ભગત કોટડા ઉગમના, જનકપુર સત્પંચ સમાજ અશોકભાઈ ગોરાણી, કોટડા ઉગમના સત્પંચ સમાજ હસ્તે વિઠ્ઠલભાઈ, કોટડા આથમણા સમાજ હસ્તે અંબાલાલભાઈ, જેઠાભાઈ વિશ્રામભાઈ હસ્તે વિઠ્ઠલભાઈ કોટડા, આનંદ સત્પંચ સમાજ હસ્તે પ્રેમજીભાઈ ભગત, ઘોડાદેવ સત્પંચ સમાજ હસ્તે પ્રવીણભાઈ ડોક્ટર, ગણાણી સત્પંચ સમાજ હસ્તે વિઠ્ઠલભાઈ, કાંતિભાઈ અજયભાઈ રામાણી તોડિયા, વડવા સત્પંચ યુવક મંડળ હસ્તે મનીષભાઈ વાસાણી, નવાવા સર્વાપર પાટીદાર સમાજ હસ્તે ગોવિંદભાઈ જાદવાણી, કોટડા જડોદા સત્પંચ સમાજ હસ્તે કાંતિભાઈ છાભૈયા, રત્નાપર મૌ સત્પંચ ભાવિકો હસ્તે શાંતિભાઈ ભીમાણી, વિઠ્ઠલભાઈ કાંજીભાઈ ભોજાણી થરાવડા, શ્રીમતી ધનવંતીબેન ભાંજીભાઈ પારસિયા બેરૈયા, શ્રી પાંતિયા સત્પંચ સમાજ હસ્તે સોમજીભાઈ જેઠાભાઈ, શ્રીમતી લીલાબેન હરિલાલ માવાણી દેસલપર મુંબઈ, શ્રીમતી કાંતાબેન ચંદુલાલ માવાણી દેસલપર, શ્રી મુલજીભાઈ દેવજીભાઈ ઘોરાણી ભુજ, સ્વર્ગસ્થ પૂર્વભાઈ શિવગણ ખેતાભાઈ રામજીયાની દેસલપર, નવી મંજિલ હસ્તે વાલજીભાઈ, ધનભાઈ કસનભાઈ મુલજીભાઈ વાસાણી રત્નાપર મઉ, મોહનલાલ વીરજીભાઈ જાદવાણી નવાવાસ રવાપર, કેશવબેન શિવદાસ મુલજીભાઈ વાસાણી રત્નાપર મઉ, શ્રી નટોલાલભાઈ રામજીભાઈ છાબૈયા ટોડિયા, શ્રી કુરભાઈ સત્પંચ સમાજ હસ્તે કાંજીલાલજી, સ્વર્ગસ્થ માતુશ્રી માનભાઈ રામજીભાઈ રામાણી હસ્તે કરમસિંહભાઈ લક્ષ્મીભાઈ નેત્રા અને શ્રીમતી ચંદ્રિકાબેન નમાલાલ માવાણી દેશક પર ઝડપથી ચાલુ લેતા જશો. હવે કન્યાદાનના દાતા છે 51,001 રૂપિયા શ્રી રામ ભરોસે હસ્તે કરશનભાઈ માવજી અને બાપો પણ લગભગ આવ્યા હતા. જો હોય તો સાલ સન્માન સ્વીકારશે. રામ ભરોસે હું નથી ઓળખતો, નામ બાપાનું કહેતો નથી, પણ આવ્યા હોય તો બાપા અમારું સન્માન સ્વીકાર તો કશુભાઈ તમે લઈ લો. 25,000 રૂપિયા કચ્છ કડવા પાટીદાર કંઠી વિભાગ સમૂહ લગ્ન સમિતિ હસ્તે પ્રવીણભાઈ ને અરવિંદભાઈ ડાય બાપા આયા હો તો લઈ જાય, ના હો તો તમે લઈ જાઓ. 15,000 માતાજી ડાઈબેન ગણદાસ ભગત, સુરેશભાઈ બોકા, નવીનભાઈ દહીસર મુંબઈ. 11,000 રૂપિયા સુરેશભાઈ વાલજીભાઈ લીમાણી પરિવાર દેવ પરિયાસ. 5100 રૂપિયા આનંદ યશ સત્પંચી ભાવિકો નાનજીભાઈ. 5100 શ્રી ગોપાલભાઈ કપૂરભાઈ ભગત કલ્યાણપાટ. 5100 માધાપર સત્પંચી ભાવિકો હસ્તે બાબુભાઈ. 5100 ગંગા સ્વરૂપ પ્રફિલાબેન લખનસિંહભાઈ માવાણી હસ્તે મંજુલાબેન કલ્પેશભાઈ દેસલપાલ. 5100 લક્ષ્મી શ્રી મેરવા સત્પંચ સમાજ ભીમજીભાઈ મંજી ચૌધરી. 5100 શ્રી માતુશ્રી કોરમા આશ્રમ હસ્તે શ્રી રતિ બાપા. 5100 અંગિયા ભારત સત્પંચ સમાજ હસ્તે શાંતિભાઈ. 5100 પરચોર સત્પંચી ભાવિકો હસ્તે અર્જુનભાઈ ડાયાભાઈ. 5100 હિંમતભાઈ માનવભાઈ ડિગોડી હાલે હરણી હસ્તે રવજીભાઈ. 5100 રવજીભાઈ જીવરાજભાઈ સાંકલા વિગોડી. 5100 અંબાલાભાઈ દેવરામભાઈ ભોજાણી કોટલા આથમણા. 11,000 રૂપિયા લખમસિંહભાઈ માનણભાઈ સાંકલા વડોદરા હરણી. એ હમણાં બોલ્યા એ 5,000 લખાયા હતા, બીજા 5,000 11,000 બીજા ચાર દીધા. સ્વર્ગસ્થ કાંતાબેન અર્જુનભાઈ પોકાર પુરભાઈ હાલે ચેન્નઈ હસ્તે બાબુભાઈ કલ્પેશભાઈ માવાણી દેસલપર 11,000. 11,000 રૂપિયા હિંમતભાઈ માનણભાઈ પટેલ વિગોડી. 5100 ધીરજલાલ દેવરામ ભોજાણી કોટલા આથમણા. 5100 રમજીભાઈ કિમજીભાઈ પોકાર કાદિયા મોટા હાલે ડોન. 5,000 રૂપિયા કરણસુખભાઈ શિવદાસભાઈ નાકરાણી નાના અંગિયા. 10,000 રૂપિયા શાંતિલાલ નતુભાઈ ભીમાણી દેવ પરિયાસ. નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ અને શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમૂહ લગ્ન આયોજન સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે અહીં મોટી જનસંખ્યામાં 10મો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 14 જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા. જે નવવધુને આશીર્વચન આપવા માટે આજે આપણા સંતોએ વડીલોએ આશીર્વચન આપ્યા અને નિષ્કલંકી નારાયણધામ તીર્થધામ ભૂમિ પૂજ્ય કરશનદાસજી મહારાજે 1997માં અહીંયા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સંત સમિતિનું 13મું અધિવેશન અહીં યોજી અને 2200 જેટલા સાધુ સંતોએ આ ભૂમિને પાવન કરી. એની ચરણ ધૂલીમાં આ ભૂમિ પાવન થઈ અને નિષ્કલંકી નારાયણ તીર્થધામ બન્યું. તો એ આજે છેલ્લા 10 વર્ષથી અહીંયા
समूह लग्नना भव्य आयोजन थाय रह्या। अहींया बालिका शिबिरનું आयोजन थाय રહ્યું। अहींया महिला उत्कर्ष माटेना नारी उत्कर्षના आयोजन थाय रह्या અને સત્સંગના માહોલ અહીંયા ગાદીપતિ સત્સંગથી પણ ઘણા બધા ભાવિકોને તરબોળ કરી રહ્યા। 11 દિવસનું ગુરુ પૂર્ણિમા પછીનું અનુષ્ઠાન થાય રહ્યું અને બીજા દર પૂનમનો વારી યજ્ઞ મહાપૂજા અને અહીંયા સારી એવી સંખ્યામાં માણસો લાભ લે રહ્યા। તો આ એક ભવ્ય તીર્થધામ બની રહ્યું છે અને અહીંયા ઘણા બધા કાર્યો થાય રહ્યા। આજે સમૂહ લગ્નમાં લગભગ 3500થી 4000 જેટલી સંખ્યામાં માણસોએ લાભ લીધો અને મોટી સંખ્યામાં લોકો લાભ લઈ અને અહીંયા ખરેખર ખુશ થયા છે। બહુ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં આ ભવ્ય આયોજન થયું અને આપણા સમગ્ર પાટીદાર સમાજ માટે પણ એક ગૌરવ છે। તો આવા આયોજન થતા રહે અને આ સમાજના એક યજ્ઞ કાર્યમાં વધુને વધુ લોકો લાભ લે એવો અહીંથી अनुरोध કરવામાં આવે રહ્યો। આ સાલે 14 થયા, આવતી સાલે 20 થી 25 જેવા જોડા થાય એવો લગ્ન સમિતિની નેમ છે। તો આજે પણ બહુ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો તે બદલ બધાના ખૂબ ખૂબ આભારી છીએ, ઋણી છીએ અને પાટીદાર દર્શને જે અમોને અહીંયા આ મુલાકાત લીધી તો એમના પણ અમે સહૃદય આભારી છીએ। ધન્યવાદ। હરિઓમ તસ્ત, હરિઓમ તસ્ત। સાહેબ આશીર્વાદ જરાક ઉપર જાઓ। હવે તમે ઉપર ને કહો। જીવન શરૂ કરતા દરેક નવદંપતિને મારા તરફથી શુભેચ્છા। ધન્યવાદ। તો આપનો આ કચકરવા પાટીદાર સત્પુર સનાતન સમાજ આયોજન સમિતિ વતી હૃદયના ભાવથી આભાર માનીએ છીએ। આપનો કિંમતી સમય આપી અને આપ અહીં જે નવદંપતિને શુભેચ્છા પાઠવો છો તો આપના હૃદયથી અમે આભારી છીએ અને અમારો આગ્રહ છે કે આપ અહીંયા પ્રસાદ લઈને જશો એવું અમારું આમંત્રણ છે ને। ગંગારામ બાપા તમે છઠજામાં જેને જેને માથે હાથ ફેરી લીધો એ નવદંપતિઓ આવશે અને અહીંયા પૂજ્ય મહારાજજીના આશીર્વાદ લેશે। ત્યારબાદ નિષ્કલંકીનાથ ભગવાનના મંદિરમાં આપણા ભૂદેવ બેઠા છે તો ત્યાં ગણપતિને નમસ્કાર કરી અને ત્યાર પછી ફ્રેશ થઈ અને ભોજન લેવા માટે જશે।
મારું નામ છે આરતી ગોરાણી. આપ સૌનું પાટીદાર દર્શનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અખાત્રીજ એટલે કે અહીંયા સમૂહ લગ્નનો સમારોહ થાય છે, તો આપણે અહીંયાના મહામંત્રીશ્રીને મળશું કે જે અહીંયા સમૂહ લગ્નની આપણે માહિતી આપશે. મારું નામ હીરાલાલભાઈ વેલજીભાઈ ભીમાણી, દેવપર યક્ષ, શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ આયોજિત આ 10મો સમૂહ લગ્નનું આયોજન આજે અખાત્રીજના શુભ દિવસે નિષ્કલંકી નારાયણ તીર્થધામ મધ્યે અહીં યોજવામાં આવેલ છે. અને આ સમૂહ લગ્નમાં 14 યુગલો નવદંપતીઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાશે અને આચાર્ય હરેશ મહારાજના આશીર્વાદ અને એ યજ્ઞ આચાર્ય તરીકે એ હરેશ મહારાજ સેવા આપી રહ્યા છે. સાથે સાથે નિષ્કલંકી ધામના મહંત શ્રી કાદિયા આશ્રમના મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ હરિજી મહારાજ શ્રી રતિ બાપા એવા સંતોના આશીર્વાદ પણ મળ્યા છે. અને આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે યુવા સંઘ, મહિલા સંઘ, સમાજના સર્વે આગેવાનશ્રીઓ, સખી દાતાશ્રીઓ ખૂબ જહેમત ઉઠાવી અને આ સમૂહ લગ્નને ખૂબ સફળ બનાવી રહ્યા છે. અને અત્યારના જે સમયમાં જેની જરૂરત છે કે સમૂહ લગ્નમાં જોડાવાથી એક તો સમયનો વ્યય બચે છે, બીજું ખર્ચમાં પણ આપણે ટૂંકાણ થાય છે અને ખર્ચમાં પણ બચાવો થાય છે. સાથે સાથે આ સમૂહ લગ્નમાં પાટીદાર સમાજના કોઈ પણ દીકરા અગર દીકરી જોડાઈ શકે છે એવી સમાજની નેમ છે. કારણ કે અત્યારે જે સમાજમાં હિન્દુ ધર્મ વિશેની જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે તો એનામાં આપણા કોઈ પણ સમાજના દીકરા અગર દીકરીને અહીંયા આપણે લગ્ન ગ્રંથિથી જોડીએ તો એક સમાજનું નિર્માણમાં પણ સહયોગી થાય અને આવા કાર્યો જે કંઈ થયેલા છે એનામાં ભાઈચારાની ભાવના વધે, ધર્મની ભાવના વધે અને પરસ્પર જે કંઈ સાથ અને સહયોગ આપવાની જે ભાવના છે એમાં પણ દિન પ્રતિદિન વધારો થાય. અને આ સમૂહ લગ્નમાં આજે 14 નવયુગલો એમના સગા સ્નેહીજનો, એમના સર્વે પરિવારના જનો એવં આમંત્રણને માન આપી અહીંયા ધારાસભ્ય શ્રી, કલેક્ટર સાહેબ શ્રી એવં સમાજના અગ્રગણ્ય વડીલો પણ અહીં હાજર રહ્યા હતા. સાથે સાથે પાંતિયારામા મંડળ ટીમે પણ અહીંયા સારો એવો કન્યાદાન આપી અને સહયોગ આપ્યો. ટૂંકમાં આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે નામી અનામી સર્વે યુવાનો, મહિલાઓ, માતાઓ, બહેનો એવં વડીલો બધાએ ખૂબ ભાવ અને પ્રેમથી આ સમૂહ લગ્નને ખૂબ ઉત્સાહથી પાર પાડ્યા છે અને એક સફળ આયોજન સફળ થયું છે એવું અમારું અહીંથી માનવું છે. અને આજે આવા જ કાર્યક્રમો માટે જે પાટીદાર દર્શન પણ અહીંયા આવી અને પોતાનું અમૂલ્ય સેવા આપી રહ્યો છે તે બદલ એમને સમૂહ લગ્નના મહામંત્રી તરીકે હું પણ બિરદાવું છું. અસ્તુ, હરિઓમ, જય ઉમિયામાં. અહીંયા આપણે જે દીકરીઓને રોકડ કન્યાદાન મળે છે એનું તમે શું કરો છો, એની માહિતી આપો. જે કાંઈ દીકરીઓને કન્યાદાન સ્વરૂપે જે રોકડ રકમ આવે છે એ રોકડ રકમમાંથી અમે સમૂહ લગ્ન આયોજન સમિતિ જેટલી દીકરીઓ આ સમૂહ લગ્નમાં, દાખલા તરીકે 2023ની સાલમાં જેટલી દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાણી તો જે કંઈ રોકડ દાન ભેટ આવી એ દીકરીઓને અમે સોનાનો કોઈ પણ એમના જે કંઈ ફાળે જાય એ પ્રમાણે બધી દીકરીઓને સરખે ભાગે એક સોનાનો દાગીનો બનાવીને આપીએ છીએ. અત્યાર સુધી આ 9 સમૂહ લગ્નમાં જે દીકરીઓએ ભાગ લીધો એમને લગભગ 1 તોલું સોનાનું બ્રેસલેટ બનાવીને અમે હજી સુધી આપતા ગયા છીએ. અને આજે પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હશે અને ફાળો થશે અને એ દીકરીઓને અમે તે પણ એવો જ સોનાનો દાગીનો બનાવી અને જ્યારે આ નિષ્કલંક ભગવાનની ધજા બદલીનો એટલે કે પ્રતિષ્ઠાન મહોત્સવનો દિવસ હોય છે દિવાળી પછી, ત્યારે દરેક દીકરીઓને બોલાવી અને એમને એ કન્યાદાન સ્વરૂપે અમે આપીએ છીએ. એટલે જે કાંઈ અમારી પાસે રોકડ દાન ભેટ આવે છે એ એક પણ પૈસો અમે અહીંયા કોઈ પણ સમૂહ લગ્ન આયોજનમાં વાપરતા નથી. બધો દીકરીઓને કન્યાદાન સ્વરૂપે આપી દઈએ છીએ. ધન્યવાદ. અને તમારે કહેવાનું હવે ધન્યવાદ. આ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પાટીદાર દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. અહીંયા તમે સમૂહ લગ્નમાં જોડાયા તો તમને તેનું આયોજન કેવું લાગ્યું એના વિશે? આ પાટીદાર કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજ દ્વારા આયોજિત
નિષ્કલંકી ધામ દ્વારા આયોજિત 10મો સમૂહ લગ્ન અહીંયાનું બહુ આયોજન બહુ સારું છે અને આ સારું ભવિષ્યમાં પણ આવું થતું રહે અને સારું એવું સમાજ માટે એક સારી વસ્તુ છે કે બધાને સુખ સારી સગવડ મળી રહે, કોઈ કેપેબલ હોય કે ના હોય એના માટે બહુ સારું છે, ખૂબ સારું છે, આયોજન પણ બહુ સારું છે, બધી વસ્તુ સારી છે. અસ્તુ. માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દરેક સ્વયંસેવક ભાઈઓ નમ્ર નિવેદન છે કે લામણ દીવો પણ તૈયાર કરી રાખશો, લામણ દીવો તૈયાર કરી રાખશો. માતા પિતાનો ससुराल में इतना प्यार मिले बाबुले. દીકરીને આરામથી માથે હાથ ફેરીને બોલાવો. चलो रे